નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ઉનાથી ગીર સોમનાથમાં દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર, 40 મકાનો ખાલી કરાવાયા। ગીર સોમનાથમાં સોમનાથ મંદિર નજીક વિવાદિત જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। વહીવટીતંત્ર દ્વારા 40 જેટલા મકાનો ખાલી કરાવવાની કામગીરી વહેલી સવારથી જ શરૂ થઈ ચૂકી છે। કોર્ટના આદેશથી જમીન સોમનાથ ટ્રસ્ટને સોંપાશે। મકાનો ખાલી કરાવવા માટે વહીવટી અને પોલીસ તંત્રનો મોટો કાફલો ઘટના સ્થળે હાજર। રહેવાસીઓના સામાનને ખસેડવા 25 જેટલા ટ્રેક્ટરોની મદદ લેવાઈ રહી છે। મકાનો ખાલી થયા બાદ મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે। ગીર સોમનાથમાં ફરી એકવાર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરવા માટે તૈયાર છે। સોમનાથ મહાદેવ મંદિર નજીક વિવાદિત જમીન પર બાંધવામાં આવેલા 40 જેટલા મકાનોને વહીવટીતંત્ર દ્વારા ખાલી કરાવવાની કામગીરી આજે વહેલી સવારથી જ શરૂ કરવામાં આવી છે। સોમનાથ મંદિરથી ત્રિવેણી જતા રસ્તા પર શ્રી રામ મંદિરની સામે આવેલી આ વિવાદિત જમીન પર દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો હતો। આ વિવાદિત જમીન પર 40થી વધુ મકાનો આવેલા છે, જેમાં એક મંદિર અને એક કૂવો પણ સામેલ છે। આશરે 200 જેટલા લોકો અહીં વસવાટ કરી રહ્યા હતા। આ જમીનનો મામલો વર્ષો પહેલા કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટે આ જમીન સાથે સોમનાથ ટ્રસ્ટને સોંપવાનો હુકમ કર્યો હતો। કોર્ટના આદેશના પગલે આજે વહીવટીતંત્ર દ્વારા મકાનો ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કામગીરી માટે વહેલી સવારથી જ વેરાવળના ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને 100 જેટલા પોલીસ કર્મીઓનો મોટો કાફલો વિવાદિત વિસ્તારમાં પહોંચી ગયો હતો। રહેવાસીઓના સામાનને અન્ય જગ્યાએ ખસેડવા માટે 25 જેટલા ટ્રેક્ટરોની મદદ લેવામાં આવી રહી છે। તંત્ર દ્વારા તમામ લોકોને શાંતિપૂર્ણ રીતે પોતાના મકાનો ખાલી કરવા માટે અપીલ કરવામાં આવી રહી હતી અને મોટાભાગના લોકોએ સહકાર આપ્યો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ મકાનો સંપૂર્ણપણે ખાલી થયા બાદ આ વિવાદિત જમીન પર મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। જમીન ખાલી કર્યા બાદ તેને સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવશે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચહલ પહલ જોવા મળી રહી છે અને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વર્ષોથી ચાલતા આ વિવાદનો હવે અંત આવ્યો છે અને સોમનાથ ટ્રસ્ટ આ જમીનનો ઉપયોગ મંદિરના વિકાસ અથવા અન્ય હેતુઓ માટે કરી શકશે। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।